જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ઓડિશાના પુરી શહેરમાં આવેલ ભગવાન જગન્નાથજીનું મંદિર વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે. જગન્નાથ મંદિર એ હિન્દુ ધર્મના મુખ્ય 4 ધામોમાંનું એક છે. આ મંદિર વિશે ઘણી જાણવા જેવી બાબતો છે. આજે આપણે એ બાબતો કે જેના વિશે ઘણા ઓછા લોકોને ખબર હોય છે તેના વિશે વાત કરીશું. મિત્રો, આ જગન્નાથ મંદિર ઉપર જે ધજા છે તે હંમેશા પવન હોય તે દિશામાં ફરકતી નથી, પરંતુ તેની વિપરીત દિશામાં ફરકે છે. આનું કારણ હજી સુધી કોઈને પણ ખબર નથી. જગન્નાથજીનું મંદિર દરિયા કિનારે આવેલું છે, તો દરિયાના મોજાનો અવાજ તો મંદિરમાં આવે જ, પરંતુ તમે જેવા મંદિરના પ્રવેશદ્વારમાં એક પગ મૂકો એટલે અચાનક કાનમાં દરિયાનો અવાજ બંધ થઈ જાય છે. પાછા ફરતી વખતે જેવો એક પગ મંદિરના દ્વારની બહાર કાઢો એટલે અચાનક દરિયાનો અવાજ આવવા માંડે છે. આવું શા માટે થાય છે તેની પણ કોઈને ખબર પડી નથી. જગન્નાથજીનું મંદિર 214 ફૂટ ઊંચું છે અને મોટા વિસ્તારમાં પણ ફેલાયેલું છે, પરંતુ આ મંદિરનો પડછાયો કોઈ દિવસ જમીન પર પડતો નથી. આ ચમત્કારનું રહસ્ય પણ કોઈ જાણી શક્યું નથી. પક્ષીઓ આકાશમાં બધી જગ્યાએ ઉડતા હોય છે, પરંતુ જગન્નાથજીના મંદિર ઉપર આજ સુધી કોઈ પક્ષી બેઠું નથી અને કોઈ પક્ષી મંદિર ઉપરથી પસાર થયું નથી. આ પણ રહસ્યમય વાત જ છે. જગન્નાથજીના મંદિરની ધજા રોજ બદલવામાં આવે છે. એવી માન્યતા છે કે જો ધજા બદલવામાં ન આવે તો 18 વર્ષ મંદિર બંધ થઈ જાય. આ મંદિરનો એક ચમત્કાર એ પણ છે કે આ મંદિરના ભોજનાલયમાં 500 રસોઈયા અને 300 તેમના સહાયકો કામ કરે છે. અહીં લાખોની સંખ્યામાં લોકો આવે છે, તો પણ ક્યારેય ભોજન એટલે કે પ્રસાદ ઘટ્યો નથી અને મંદિરના દ્વાર બંધ થવાનો સમય આવે એટલે ભોજન આપોઆપ સમાપ્ત થઈ જાય છે. ભોજનાલયમાં જ એક બીજો પણ એવો ચમત્કાર છે. ભોજન માટીના વાસણો અને ચૂલા ઉપર બનાવવામાં આવે છે. ચૂલા ઉપર એક એમ 7 વાસણો ભોજન બનાવવા માટે રાખવામાં આવે છે, પરંતુ ભોજન સૌથી ઉપરનું વાસણ એટલે કે 7 નંબરનું વાસણ છે તેમાં પાકે છે. તેના પછી 6, 5, 4, 3, 2 અને છેલ્લે પહેલું વાસણ હોય તેમાં ભોજન પાકે છે. ખરેખર તો પહેલા વાસણમાં ભોજન પહેલાં પાકવું જોઈએ, પછી 2, 3, 4, 5, 6 અને છેલ્લે 7મા વાસણમાં ભોજન પાકવું જોઈએ, કારણ કે પહેલા નંબરના વાસણને તાપ સૌથી વધારે લાગે છે. પણ અહીંયા એવું નથી. પહેલાં 7મું વાસણ છે તેમાં ભોજન પાકે છે અને પહેલા નંબરના વાસણમાં છેલ્લે ભોજન પાકે છે. તો મિત્રો, આજે આપણે ઓડિશાના પુરી શહેરમાં આવેલા જગન્નાથ મંદિરના ચમત્કાર અથવા તો રહસ્યો વિશે વાત કરી. વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક, શેર તથા અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.